કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે આરએસએસના વખાણ કર્યા છે। દિગ્વિજયસિંહના નિવેદન પર શશી થરૂરની પ્રતિક્રિયા પણ સામે આવી છે। થરૂરે કહ્યું છે કે આપણો 140 વર્ષનો ઇતિહાસ છે। ઇતિહાસમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ। આપણે આપણી જાત પાસેથી પણ ઘણું બધું શીખી શકીએ છીએ। શિસ્ત એ મહત્વપૂર્ણ છે, ભલે તે ગમે તે પક્ષના હોય। પક્ષને મજબૂત કરવાની જરૂર છે। હું દિગ્વિજયસિંહની વાતથી સંમત છું। તો કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને તેને શશી થરૂરે ટેકો પણ જાહેર કર્યો છે અને તેમના દ્વારા જે કહેવાયું છે તેને સંમતિ પણ શશી થરૂર દ્વારા આપવામાં આવી છે। તેમના દ્વારા કહેવાયું કે શિસ્ત એ મહત્વપૂર્ણ છે, પછી ભલે તે ગમે તે પક્ષના કેમ ન હોય, તમામ માટે શિસ્ત એ જરૂરી છે। દિગ્વિજયસિંહ દ્વારા આરએસએસના વખાણ કરવામાં આવ્યા હતા। દિગ્વિજયસિંહ જેઓ પોતે એક કોંગ્રેસના નેતા છે અને તેમના દ્વારા આરએસએસના વખાણ કરાયા છે, ત્યારે દિગ્વિજયસિંહના નિવેદન પર શશી થરૂરે પોતાની પ્રતિક્રિયા આપી છે અને શશી થરૂરે એવું કહ્યું છે કે આપણે 140 વર્ષનો ઇતિહાસ છે। ઇતિહાસમાંથી ઘણું બધું શીખવાની જરૂર છે। આપણે આપણી જાત પાસેથી પણ ઘણું બધું શીખી શકીએ છીએ અને ત્યારે શશી થરૂરે એવું પણ કહ્યું છે કે આ વર્ષગાંઠની જે ઉજવણી છે, આપણે આપણી જાત પાસેથી ઘણું બધું શીખીશું। કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ દ્વારા આરએસએસના વખાણ કરવામાં આવ્યા। हमारे तो 140 साल के इतिहास है, उसमें तो बहुत सारी चीजें सीख सकते हैं उससे ना, तो हम अपने आप से भी सीख सकते हैं। डिसिप्लिन तो बड़ी जरूरी है कोई भी पार्टी में आप सोचिए। लेकिन दिग्विजय सिंह बोल रहे कि बीजेपी और देखिए उनके बारे में आप उनसे ही पूछिए।